વડોદરામાં ફાયરિંગની ઘટના સામે આવી છે। દુમાણ ચોકડી પાસે 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। કાર સવાર શખ્સો ફાયરિંગ કરીને ફરાર થયા હોવાની જાણકારી હાલ સામે આવી છે। જોકે હાલ પોલીસ ફાયરિંગ અંગે તપાસ હાથ ધરી છે। દુમાણ ચોકડી ખાતે 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ભરવાડ યુવાનો પર ફાયરિંગ કારમાં સવાર અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યું હતું। કૃણાલ શર્મા વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને શું આ ફાયરિંગમાં કોઈને ઈજા થઈ છે કે કોઈ જાણકારી? બિલકુલ, જે રીતે દેવશ્રી રબારી નામના એક શખ્સ છે, શું વેપાર કરે છે ખબર નથી પડી, પરંતુ જે રીતે ભરવાડ સમાજના કેટલાક યુવાનો દુમાણ ચોકડી ખાતે બેઠા હતા ત્યારે જે રીતે માહિતી મળી રહી છે લઘુમતી કોમના કેટલાક યુવાનો હતા અને તેઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। આની પાછળ પૈસાની લેતી દેતી જ મુખ્ય કારણ છે। 6 રાઉન્ડ ફાયરિંગની જે વાત છે તેમાંથી આપ જોઈ શકો છો કે જે ચાર રાઉન્ડ ફાયરિંગના અવશેષો તો જોવા મળી રહ્યા છે। જે કારતૂસના કવર છે હાલ જોવા મળી રહ્યા છે। આપને દ્રશ્યો બતાવું, ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાલ ઉપસ્થિત થઈ ગયો છે। મોટી સંખ્યામાં ભરવાડ સમાજના યુવાનો પણ અહીંયા દુમાણ ચોકડી ખાતે ટોળે ટોળા ઉમટ્યા છે અને તેઓ ખૂબ જ રોષિત છે, કારણ કે ત્રીજી વારનો આ બનાવ છે કે હુમલો થયો હોય અને જે પડઘા છે તે પૈસાની લેતી દેતી મામલે જ પડી રહ્યા છે। ઝાલા સાહેબ થોડી માહિતી આપશો, શું થયું? પૈસા સાવલી પોલીસ સ્ટેશનની હદની ઈંટોના ભઠ્ઠા આવેલા છે, એ બાબતમાં ઘટના બનેલી છે અને હાલ તપાસ ચાલુ છે। થોડી વારમાં તમને માહિતી આપવામાં આવશે। તો જે રીતે આ નવી વાત બહાર આવી છે કે જે ઈંટોના ભઠ્ઠા હોય છે તેના પાછળનો જે વેપાર, તેના પાછળના જે માફિયાઓ છે તેઓ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે ક્યાંક જે ત્રીજી વાર આ જે ઘટના ઘટી છે કે હત્યા પછી આ ફાયરિંગનો બનાવ છે ને તેના કારણે રોષ છે। આ કયા પ્રકારની ઘટના ઘટી હતી, શું બનાવ બન્યો હતો? અહીં સાહેબ એક લોકોને મારતા હતા, નિર્દોષ લોકોને, બીજા અમારા લોકો છોડાવવા ગયા તો એ લોકો ઉપર હુમલો કરી દીધો। કારમાં આવ્યા હતા? હા, પેજા ગાડી હતી। ઈજા થઈ છે કોઈને? હા, થઈ છે, 2 જણને થઈ છે। 6 ફાયરિંગ કર્યા, 6 રાઉન્ડ ફાયરિંગ કર્યા। પોલીસ એવું જણાવી રહી છે કે ઈંટોના ભઠ્ઠા છે સાવલીમાં અને તેને લઈને ક્યાંક બવાલ હતી। રિપોર્ટર લખાવાય છે આગળ કઈ રીતે ઘટના બની, આખો રિપોર્ટ અહીં લખાવાય। અગાઉ ઘટના ઘટી છે કોઈ? 10 દિવસ પહેલા આજવા રોડ ઉપર એક છોકરાની હત્યા કરવામાં આવી, અમારા ભરવાડ સમાજનો છોકરો હતો। આ જૂની અદાવતના કારણે ફરી વાર કર્યું। એવું કહેવાય છે કે લઘુમતી કોમના હતા? લઘુમતી કોમ। તો જે રીતે સાવલીના ઈંટોના ભઠ્ઠાની પણ વાત છે, માફિયાઓ વડોદરામાં બેફામ બન્યા છે। થોડા સમય પહેલા જેલમાં પણ ગેંગવોર થઈ હતી, કુખ્યાત અજ્જુ કાણિયાની હત્યા થઈ હતી, હજુ એની સહી સુકાઈ નથી। ફરી એકવાર આ ફાયરિંગનો બનાવ બન્યો છે। 2 લોકો ઈજાગ્રસ્ત છે, એસએસજી હોસ્પિટલ ખાતે હાલ ખસેડવામાં આવ્યા છે। તેઓ કેટલા ઈજાગ્રસ્ત છે તે હજી ખબર નથી પડી, પોલીસ ત્યાં પહોંચશે ને ત્યારબાદ ખબર પડશે કે કયા મામલે રૂપિયાની લેતી દેતી હતી અને કયા મામલાને લઈને જૂની અદાવતે હવે ફાયરિંગનું સ્વરૂપ લીધું છે। કૃણાલ, જે રીતે ત્યાં સ્થાનિકો કહી રહ્યા છે કે 10 દિવસ પહેલા જ એક વ્યક્તિનું શબ મળી આવ્યો હતો કોઈ વિસ્તારમાંથી, તેને અને આ આખા જે મામલા છે તેને શું કનેક્ટેડ કરી શકાય? અને સાથે જે રીતે આ ઘટનાઓ ન માત્ર વડોદરા પરંતુ ગુજરાતમાં પણ દિવસે ને દિવસે ગુનાહિત ઘટનાઓ વધતી જાય છે, તેનાથી હવે ગુજરાતને પણ ગુનાહિત ગુજરાત કહેવું કદાચ વધુ નહીં હોય? બિલકુલ સાચી વાત છે કે જે રીતે હવે ગુનાઓ વધતા જાય છે, દુષ્કર્મની ઘટનાઓ હોય, ફાયરિંગની ઘટનાઓ હોય, હત્યાની ઘટનાઓ હોય, તે હવે સંસ્કારી નગરીમાં પણ વધી રહી છે અને સમગ્ર ગુજરાતમાં વધી રહી છે। તેને લઈને ક્યાંક સુરક્ષાના સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ જે રીતે વડોદરામાં પણ જે વ્યાજખોરો બેફામ બન્યા છે તેને લઈને ક્યાંક પણ હવે ગેંગવોર થઈ રહી છે અને જે રીતે આ ભરવાડ સમાજના યુવાનની 10 દિવસ પહેલા હત્યા થઈ હતી તે પણ અંગત અદાવત હતી અને હવે જે રીતે આ ફાયરિંગ થયું છે તેને લઈને હવે પોલીસે ફાયરિંગ કરનારા તત્વો અને આ ફાયરિંગની પાછળના જવાબદાર કારણ મામલે હવે તપાસ હાથ ધરી છે। અને આ દ્રશ્યો ફરી આપને બતાવીએ કે જે કારતૂસના જે કવર છે એ આ ચોકડી ખાતે હાલ છે અને તે ક્યાંક જે આ તમામ જે અવશેષો નીકળી ન જાય, પુરાવાના જે રફે દફે થાય તેના કારણે બેરિકેડ લગાવાયા છે। પોલીસના તમામ જોઈન્ટ સીપી, ડીસીપી, એસીપી તમામ હાલ અહીંયા ઉપસ્થિત છે અને જે પણ જવાબદાર તત્વો હશે તેને પકડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ સમગ્ર મામલો શું છે તેની હાલ ચિત્ર સ્પષ્ટ થતું નથી, પરંતુ તપાસના અંતે ક્યાંક ખબર પડશે કે શું કારણ છે અને કયા કારણોથી ફાયરિંગ થયું છે અને કોણ આની પાછળ જવાબદાર છે। જી કૃણાલ, આભાર જાણકારી બદલ।